अरे ओछू नाक पण असली नाक। MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર। MDH ગોંડલના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે। આપણે જણાવી દઈએ કે જ્યાં અલ્પેશ કથિરિયાની ગોંડલ મુલાકાત પહેલા જ વિરોધ થયો। રીબડામાં પાટીદાર યુવકોએ અલ્પેશ કથિરિયા સામે વિરોધ દર્શાવ્યો। બેનર અને કાળા વાવટા સાથે વિરોધ પ્રદર્શન થયું। ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયા સામે વિરોધ દર્શાવ્યો। સમર્થકોએ હાઈવે પર એકત્ર થઈ સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। એક તરફ ગોંડલના પ્રવેશ દ્વાર પર અલ્પેશ કથિરિયાનો વિરોધ છે, તો બીજી તરફ અલ્પેશના સ્વાગત માટે પણ લોકો પહોંચ્યા। પાટીદાર સમાજના રાજુ સખિયાએ નિવેદન આપ્યું કે ગોંડલમાં અલ્પેશ કથિરિયા વિકલ્પ માટે નહીં, વ્યવસ્થા માટે આવે છે। અહીં ભ્રષ્ટાચાર અને ગુંડાગીરી છે। ગણેશે પડકાર ફેંક્યો હતો, જેના કારણે અલ્પેશ કાયર નથી, એટલે અહીં આવે છે। आप लोग गोंडल में कोई આવી ન શકે તો દર્શન કરવા આ વિસ્તારોની અંદર લોકોમાં ખૂબ માહોલ છે। તો અહીંયા ઘણા બધા લોકોને ઊભા કરીને વિરોધનું આયોજન છે, એનું અમે સ્વાગત કરીએ છીએ। જે કાળા વાવટા ફરકાવીને સ્વાગત કરી રહ્યા છે, એનો અમે કેસરિયાથી જય શ્રી રામના નારાથી જવાબ આપીશું। આ લોકશાહી છે, કોઈના બાપની જાગીર નથી। ગોંડલમાં આવનારા દિવસોમાં મજબૂતાઈ સાથે આવશું, હજી આવીશું અને ગોંડલમાં ફરીશું। કોઈ વિરોધ નથી। ગોંડલમાં અમે દર્શન કરવા આવ્યા છીએ, ગોંડલને ફરીશું, મજા કરીશું। અરે વિરોધીઓનું સ્વાગત છે, આનાથી મજબૂતથી વિરોધાઈ થવું જોઈએ, મજબૂતાઈથી વિરોધ જોઈએ છીએ। આગળ ગોંડલને દર્શન કરતા 100% ભાઈ અલ્પેશ કથિરિયા છે કે જેઓ અત્યારે ગોંડલ આવી પહોંચ્યા છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો અને અત્યારે જે પ્રકારે ખૂબ ઓછો વિરોધ છે, મજબૂતાઈથી મોટો વિરોધ થયો। અલ્પેશભાઈ, હું તમને લોકશાહીમાં સ્વાગત છે, એક વાત તમને કહેવા માંગુ છું કે અહીંના સાંસદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ પાટીદાર છે, રાજ્યના મુખ્યમંત્રી પાટીદાર છે, તો પાટીદારો ગોંડલમાં ભયમાં છે। પાટીદારો ને 18 વર્ણના નાના ને મધ્યમ વર્ગ ભયમાં છે ને એમને મળીશું, અને તમને ઇન્ટરવ્યુ પણ આપીશું। નહીં પણ કઈ રીતે ભયમાં છે? અલ્પેશ મળીને કહીએ, અલ્પેશ કથિરિયા છે કે જેઓ અત્યારે અહીં પહોંચ્યા છે ગોંડલમાં। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે એક તરફ તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે અને બીજી તરફ તેનો વિરોધ કરવા માટે પણ લોકો છે તે આશાપુરા ચોકડી ખાતે ઉભા છે। ને જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અલ્પેશ કથિરિયા છે તેનો કાફલો છે તે પહોંચ્યો છે, જે વિરોધ કરી રહ્યા છે તેમનું સ્વાગત છે, તેમના દ્વારા દાવો છે તે કરવામાં આવ્યો છે। પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત છે તે અત્યારે ગોંડલ ખાતે પહોંચ્યો છે। હવે એ દ્રશ્ય તમે જોયા કે જ્યાં અલ્પેશ કથિરિયા છે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, ને હવે બીજી તરફ અલ્પેશ કથિરિયા છે તેમનો વિરોધ કરવા માટે લોકો છે તે પહોંચ્યા છે અને તે દ્રશ્ય છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાશે। અત્યારે અલ્પેશ કથિરિયા છે તેમના આજે સમર્થનમાં જે લોકો છે તેઓ અહીં પહોંચ્યા હતા અને બીજી તરફ જે વિરોધ છે, જે પ્રકારે તમે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ છે તે ન જોખમાય, તે માટે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે અહીં જોવા મળી રહ્યો છે। અલ્પેશ કથિરિયા હાઈના નારા છે તે લગાવવામાં આવી રહ્યા છે અને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે અલ્પેશ કથિરિયાની ગાડી છે તે અહીંથી નીકળી છે અને તેને લઈને જ જે વિરોધ છે તે અહીં જોવા મળી રહ્યો છે। કાળા વાવટા છે તે અલ્પેશ કથિરિયાને અત્યારે દેખાડવામાં આવી રહ્યા છે। ગોંડલમાં જે પ્રકારનો વિરોધ છે તમે જુઓ કે ગાડીની વચ્ચે કેટલાક યુવાનો છે તે પહોંચી ચૂક્યા છે અને જે પ્રકારની સ્થિતિ છે અત્યારે પોલીસ માટે ખૂબ જ પડકારજનક સ્થિતિ છે અને અહીં જે પ્રકારનો વિરોધ છે તે થઈ રહ્યો છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે। લોકોમાં એક પ્રકારનો આક્રોશ છે
તે અહીં જોવા મળી રહ્યો છે અને તેમની ગાડી પર લોકો છે તે ચડી રહ્યા છે, તેમનો વિરોધ છે તે કરી રહ્યા છે. જે પ્રકાર તમે દ્રશ્ય જુઓ કે ગાડી પર લોકો છે તે ચડી રહ્યા છે અને તેનો વિરોધ છે તે કરી રહ્યા છે. પોલીસ માટે ખૂબ જ પડકારજનક સ્થિતિ છે. ગોંડલમાં તેમના દ્વારા પડકાર આપવામાં આવ્યો અને સ્થિતિ છે તે જોવા મળી રહી છે. મોટી સંખ્યામાં લોકો છે તે વિરોધ કરવા માટે પહોંચ્યા છે અને અત્યારે પોલીસ છે તે આખો વિસ્તાર છે તે કોર્ડન કરી રહી છે. તેમની કાર છે તેને પણ કોર્ડન કરીને લઈ જવામાં આવ્યા છે અને અત્યારે જે પ્રકારનો વિરોધ છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. લોકો તમે દ્રશ્ય જુઓ, લોકો છે તેમની કાર છે તેના પર છે તે હુમલાનો પ્રયાસ છે તે કરી રહી છે અને અત્યારે ગોંડલમાં એક ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. આખા MDH ચણા મસાલા હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.